Namaste. Welcome to the online platform of Samvidhan Career Academy, Vikalp Kotwal mobile application and Samvidhan publications. Indian economy, very interesting and important subject for our civil services exams, be that UPSC exam, be that GPSC exam. અને હવે તો વર્તની પરીક્ષાઓમાં પણ આપણને ઇન્ડિયન ઇકોનોમીના સારા એવા સવાલો પૂછાઈ રહ્યા છે. પણ છેલ્લા અમુક વર્ષોમાં એ નોંધાયું છે કે યુપીએસસી અને સાથે જીપીએસસીની એક્ઝામ્સમાં ઇન્ડિયન ઇકોનોમીથી આગળ એ લોકો ઇકોનોમિક્સના પણ સવાલ પૂછી રહ્યા છે. ઇકોનોમિક્સના કોન્સેપ્ટ્સ આધારિત સવાલ આપણને પૂછી રહ્યા છે. હવે જો આપણે માત્ર ઇન્ડિયન ઇકોનોમીનું જ વાંચન કર્યું હોય તો ઇકોનોમિક્સના એ પ્રશ્નોના જવાબ આપવામાં આપણને તકલીફ પડે. આમ તો એક લોજિકલ કન્ક્લુઝન ઉપર આપ પહોંચી શકો એ પ્રશ્નોમાં સ્ટેટમેન્ટ જે પ્રકારે આપેલા હોય છે એના આધારે, પણ તોય ઇકોનોમિક્સનો આપણે થોડો ઘણો અલગથી અભ્યાસ કરવો જરૂરી બની જાય. અગાઉના એક વિડીયોમાં, લગભગ અઠવાડિયા 10 દિવસ પહેલાંના એક વિડીયોમાં એક નવી શરૂઆત અમે કરી હતી કે જેમાં ઇકોનોમિક્સની ટર્મ્સ કે જે ચર્ચામાં રહી હોય એને ડિસ્કસ કરવાની અમે શરૂઆત કરી આ ઓનલાઈન પ્લેટફોર્મ પર. અને એ વિડીયો પછી ઘણા વિદ્યાર્થી મિત્રોના રિસ્પોન્સીસ આવ્યા કે અમારો આ પ્રયત્ન ચાલુ રહે તો એમના માટે સારું કે જ્યાં યુટ્યુબના પ્લેટફોર્મ પર ઇકોનોમિક્સની ઘણી સારી એવી વાતો કે જે પહેલાં નહોતા જાણતા એને આ રીતે શીખી શકે. તો એ પ્રયત્નમાં આપણે આગળ વધીએ છીએ. વારે તહેવારે જ્યારે પણ ઇકોનોમિક્સની કોઈક ટર્મ અમને ઇમ્પોર્ટન્ટ લાગશે પરીક્ષા માટે તો એની ચર્ચા આ પ્લેટફોર્મ પર આપણે કરતા રહીશું. આજે આવી જ એક ટર્મને આપણે ડિસ્કસ કરવાના છીએ, એને ડિફાઇન કરવાના છીએ. એવી ટર્મ કે જે છેલ્લા અમુક દિવસોથી, કહો કે મહિનાઓથી યુએસએના સંદર્ભમાં, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના સંદર્ભમાં ખૂબ ચર્ચામાં રહી છે. યુએસ ઉપરાંત યુકેના કિસ્સામાં પણ એની ખાસી વાતો થઈ. અને હવે છેલ્લા અમુક દિવસથી હું કહું તો ભારતના સંદર્ભમાં પણ એની ચર્ચા થઈ રહી છે. અને ગઈકાલે તો ઇન્ડિયન એક્સપ્રેસે એના ઉપર એક બહુ સારો આર્ટિકલ પણ લખ્યો છે. તો હવે ભારતના સંદર્ભમાં પણ એ રેલેવન્ટ સાબિત થશે. તો એ ટર્મને આપણે સમજવાની છે. ઓલવેઝ રિમેમ્બર, this subject is more about defining terms. Almost every subject is basically about defining terms, but it is more so in case of economics. અહીં અગર તમને જો પહેલાં ટર્મ્સ ડિફાઇન કરતા આવડી ગયું ને તો વિષય ઘણો સરળ થઈ જવાનો છે. તો આપણે ટર્મ્સને અહીં આગળ શીખતા રહીશું. આજની આ જે ટર્મ છે એ ટર્મ છે ગ્રીડફ્લેશન. ગ્રીડફ્લેશન. ઇન્ફ્લેશન આપ જાણો છો, ફુગાવો અથવા તો મોંઘવારી. When general price level of final goods and services increases, it goes up. That situation in the market is called inflation. જ્યારે આખરી માલ સામાન અને સેવાઓના જનરલ પ્રાઇસ લેવલ એટલે કે એની કિંમતોમાં જ્યારે બજારમાં તમે વધારો નોંધાતા જુઓ છો ત્યારે એ પરિસ્થિતિને આપણે ઇન્ફ્લેશન કહીએ છીએ. હવે ઇન્ડિયન ઇકોનોમીને સમજવા માટે જ્યારે આપ ઇન્ફ્લેશનનું ચેપ્ટર ભણતા હોવ ત્યારે એમાં આપે ઇન્ફ્લેશન ઉપરાંત એના ઘણા બધા વેરિયન્ટ્સ સમજવાના આવે. એના ઘણા બધા પ્રકાર છે, એના ઘણા બધા વેરિયન્ટ્સ છે જેને આપણે સમજવાના આવે. અત્યારે આપણે એની ચર્ચામાં ન જઈ શકીએ કારણ કે એ વેરિયન્ટ્સ એટલા બધા છે કે એની ચર્ચા જો આપણે માંડીને કરવા જઈએ તો એની પાછળ આપણે લગભગ 1.5 થી 2 કલાકનો બીજો સમય જોઈએ. અત્યારે આપણે ઇન્ફ્લેશનનો એક સ્પેસિફિક વેરિયન્ટ છે જેને કહેવાય ગ્રીડફ્લેશન, એની વાત કરવાના છીએ. વોટ ઇઝ ગ્રીડફ્લેશન? સી, ગ્રીડફ્લેશન શબ્દને તમે ધ્યાનથી જોશો તો તમને જણાશે કે એક શબ્દમાં બે શબ્દો છુપાયેલા છે. વન ઇઝ ગ્રીડ, the other one is inflation. આપણી ગુજરાતી ભાષામાં જેમ આપણે સંધિ શીખતા હોઈએ છીએ, સંધિ જોડવાનું, તોડવાનું, બરાબર, એવું જ અહીંયા પણ છે. અંગ્રેજી ભાષામાં પણ હોય. ગ્રીડ અને ઇન્ફ્લેશન બે શબ્દોને ભેગા કરીને એક ટર્મ બનાવાય છે, દેટ ઇઝ ગ્રીડફ્લેશન. વોટ ઇઝ ગ્રીડ ઇન્ફ્લેશન? ગ્રીડ એટલે લોભ, તમે એને લાલચ પણ કહી શકો, અને ઇન્ફ્લેશન એટલે ફુગાવો. કોઈકના લોભના કારણે જ્યારે ઇન્ફ્લેશન થાય, કોઈકની લાલચના કારણે જ્યારે ફુગાવાની પરિસ્થિતિ સર્જાય ત્યારે એને આપણે કહીએ ગ્રીડફ્લેશન. સવાલ થાય કોનો લોભ, કોની લાલચ? માંડીને વાત કરીએ. જ્યારે પણ કોઈ મેન્યુફેક્ચરર, ગુડ્સનો મેન્યુફેક્ચરર કે પછી કોઈક સર્વિસ પ્રોવાઈડર, મારા જેવો સર્વિસ પ્રોવાઈડર કે જે આ કોચિંગની સર્વિસીસ આપતા હોય, એ જ્યારે પણ પોતાના માલ સામાન કે સેવાઓની કિંમત નક્કી કરતા હોય ને તો એ કિંમત નક્કી કરતી વખતે એ ઘણી બધી બાબતોને જુએ. એના ઇનપુટ્સ પાછળ એને કેટલો ખર્ચ થયો છે, એટલે કે વસ્તુ બનાવવા પાછળ એને કેટલો ખર્ચ થયો છે એ જુએ, સાથે એમાં એ પોતાનો પ્રોફિટ પણ જોડે. આ બધું જોડીને એ નક્કી કરતો હોય કે એ પોતાના માલ સામાન કે સેવાઓ માટે કેટલી કિંમત લેવા માંગે છે.
કે હું મારા ઓફલાઈન ક્લાસીસ માટે કેટલી ફીસ લેવા માગું છું, હું મારા ઓનલાઈન કોર્સીસ માટે કેટલી ફીસ રાખવા માગું છું. આ નક્કી કરતી વખતે હું શું કરીશ કે આ સર્વિસીસનું પ્રોડક્શન કરતી વખતે મારે જે કોઈ પણ ઇનપુટ્સ લેવાના થયા એની પાછળ મારે કેટલો ખર્ચ થયો, મારે એ જોવો પડે. એના આધારે હું કિંમત નક્કી કરી શકું. હંમેશા યાદ રાખો કે જ્યારે પણ બજારમાં ઇન્ફ્લેશન જોવા મળતું હોય ને તો એની પાછળ જવાબદાર કોઈ એક કારણ નથી હોતું. આપણને કોઈ એક જ કારણ લાગતું હોય છે, પણ જો વાસ્તવમાં તમે ચકાસશો તો કોઈ પણ સમયે બજારમાં ઇન્ફ્લેશન હોવા પાછળ મલ્ટિપલ ફેક્ટર્સ જવાબદાર હોય છે, ઘણા બધા કારણો જવાબદાર હોય છે. જે જ કારણોને આપણે બે ભાગોમાં વહેંચીએ છીએ. એક પ્રકારના કારણો કે જેમને આપણે કહીએ છીએ ડિમાન્ડ પુલ ફેક્ટર્સ અને બીજા કે જેમને આપણે કહીએ છીએ કોસ્ટ પુશ ફેક્ટર્સ. ડિમાન્ડ પુલ ફેક્ટર્સ એટલે કે જ્યાં આગળ બજારમાં માલ સામાન કે સેવાઓની માંગમાં વધારો થયો હોવાના કારણે એની કિંમતો વધી રહી હોય, અને કોસ્ટ પુશ ફેક્ટર્સ એટલે કે જ્યાં આગળ માલ સામાન કે સેવાની માંગમાં વધારો નથી પણ સપ્લાય સાઇડથી કોઈક તકલીફ છે, જે પુરવઠો થાય એ વસ્તુઓનો એમાં કંઈક ખામી છે, એના કારણે એની કિંમતો વધી રહી છે, તો એને કોસ્ટ પુશ ફેક્ટર્સ કહેવાશે. આ જે ગ્રીડફ્લેશનની પરિસ્થિતિ છે ને એને તમે કોસ્ટ પુશ ફેક્ટરના કારણે થયેલી પરિસ્થિતિ તરીકે જોઈ શકો છો. તો મેન્યુફેક્ચરર કે સર્વિસ પ્રોવાઈડર છે એને પોતાનું પ્રોડક્શન કરવામાં જે ઇનપુટ્સ લાગ્યા હોય એ ઇનપુટ્સ, જેને આપણે સિમ્પલી રો મટીરિયલ પણ કહી દઈએ, કાચો માલ, તો એની પાછળ એને કેટલો ખર્ચ થયો છે અને એ ઉપરાંત એને જે પોતાનો પ્રોફિટ લેવો છે એ પ્રોફિટનું માર્જિન એ કેટલું રાખવા માંગે છે, આ બધી બાબતોના આધારે એ પોતાના માલ સામાન કે સેવાઓની કિંમત નક્કી કરતો હોય. હવે જો આ ઇનપુટ્સ પાછળની કોસ્ટ વધે, જે રો મટીરિયલ એ વાપરે છે એની પાછળ જે એને ખર્ચ થવાનું છે, જો એ ખર્ચ વધશે તો ઓબ્વિયસ છે કે એણે પોતાના માલ સામાન કે સેવાની કિંમત પણ વધારવી પડશે. જો એ કિંમત નહીં વધારે તો નુકસાન જશે. તો એક સિમ્પલ છે કે જ્યાં આગળ તમારી ઇનપુટ કોસ્ટ વધે તો એ ઇનપુટ કોસ્ટને સાપેક્ષે એના પ્રમાણમાં તમે તમારા માલ સામાન અને સેવાઓની કિંમત પણ વધારવાના. યુએસએ અને યુકેના માર્કેટમાં જે પ્રકારનું ઇન્ફ્લેશન અત્યાર સુધી જોવા મળ્યું, છેલ્લા એકાદ વર્ષથી જોવા મળી રહ્યું છે, એના સંદર્ભમાં એવું માનવામાં આવતું કે ઇનપુટ કોસ્ટમાં એક મેજર ફેક્ટર છે વેજીસ, WAGES. વેજીસ એટલે કે તમે તમારા કર્મચારીઓને જે પગાર આપતા હો એને કહેવાય વેજીસ. તો માનવામાં એવું આવી રહ્યું હતું કે અમેરિકા અને યુકેના માર્કેટમાં, યુરોઝોનના માર્કેટમાં એટલા માટે ફુગાવો જોવા મળી રહ્યો છે કારણ કે ત્યાંના વર્કર્સના વેજીસ વધી રહ્યા છે અને વેજીસ પગાર વધારે ચૂકવવા પડે છે, એટલે મેન્યુફેક્ચરર્સ અને સર્વિસ પ્રોવાઈડર્સ કરી શું રહ્યા છે કે એ કિંમતો વધારી રહ્યા છે, આવું માનવામાં આવી રહ્યું હતું. પણ હમણાં જે રિસર્ચિસ થયા અને રિસર્ચિસના જે ફાઇન્ડિંગ્સ આપણી સામે આવ્યા એ આપણી સામે ત્યાંનું કંઈક અલગ ચિત્ર ઊભું કરે છે. અને એ ચિત્ર એવું કહે છે આપણને એવું દર્શાવે છે કે વર્કર્સના વેજીસ, એમના સેલરીઝ વધવાના કારણે ત્યાં આગળ વસ્તુઓની કિંમતો કે સેવાઓની કિંમતોમાં વધારો નથી થઈ રહ્યો. સ્પેસિફિકલી યુએસએના કિસ્સામાં તો આપણી સામે આખા ચાર્ટ દ્વારા એમણે સમજાવ્યું છે કે ત્યાં વેજીસના વધારાના કારણે કિંમતો નથી વધી, પણ કોર્પોરેટ હાઉસીસ જે પોતાના પ્રોફિટનું માર્જિન વધારી રહ્યા છે, એમના પ્રોફિટ વધવાના કારણે ત્યાં કિંમતોમાં વધારો નોંધાઈ રહ્યો છે. ડેટા તો ત્યાં સુધી આપણી સામે આવ્યું છે કે છેલ્લા 100 વર્ષમાં આ વખતે ત્યાંના કોર્પોરેટ હાઉસીસે જેટલો વધારે પ્રોફિટ કમાયો છે એ અત્યાર સુધીનો 100 વર્ષનો સૌથી વધારે પ્રોફિટ છે. બરાબર, છેલ્લા 100 વર્ષમાં આટલો મોટો પ્રોફિટ એમણે ક્યારે નહોતો કમાયો જેટલો હમણાં એ લોકો કમાયા છે. આંકડાઓ ત્યાં સુધી આપણને દર્શાવે છે કે જે કિંમતોમાં વધારો થયો છે એની પાછળના કોમ્પોનન્ટ્સ કયા ફેક્ટર્સના કારણે એમાં વધારો નોંધાયો એ તો તમે જાણવાની કોશિશ કરો ને. જેમ કે અમારા નજીક અહીંયા આગળ એક રેસ્ટોરન્ટમાં પંજાબી થાળી મળતી, હજુ મળે છે, તો એની કિંમત જો હું ખોટો ન હોઉં તો લગભગ 1.5-2 વર્ષ પહેલાં સુધી 120-125 કે વધીને 130 રૂપિયાની આસપાસ હતી. બરાબર, અને આજે અચાનક જ ઓફિસ આવતી વખતે એકદમથી મારું ત્યાં આગળ ધ્યાન પડ્યું તો રેસ્ટોરન્ટની બહાર એક પાટિયું લગાવેલું હતું અને એમાં લખ્યું હતું કે પંજાબી થાળીની કિંમત 170 રૂપિયા. બરાબર, તો 125-30 રૂપિયાની આસપાસથી હવે એ પહોંચી જાય છે 170 રૂપિયા પર. તો લગભગ 1.5-2 વર્ષની અંદર 30-40 રૂપિયાનો વધારો નોંધાય છે. તો આપણે સવાલ તો કરીશું ને કે આ સમયમાં એવું તો શું થઈ ગયું કે તમારે 40 રૂપિયાનો વધારો અહીંયા આગળ આપવાની જરૂર પડી. દેટ ઇઝ ઓલમોસ્ટ 30-35% ઇન્ક્રીઝ. કિંમતમાં 30-35% વધારો છે. તો સવાલ તો થાય કે આટલો વધારો શા માટે? ધ પોઈન્ટ ઇન મેકિંગ ઇઝ, તો અહીં આગળ યુએસએની અંદર જે રિસર્ચના ફાઇન્ડિંગ્સ આવ્યા એ સૂચવે છે કે ત્યાંના માર્કેટમાં જે કિંમતોમાં વધારો નોંધાયો છે
એની પાછળ જવાબદાર કારણોમાં સૌથી મોટું કારણ છે કોર્પોરેટ્સનો પ્રોફિટનું કોન્ટ્રીબ્યુશન ત્યાંના પ્રાઇસીસના ઇન્ક્રીઝમાં મોર દેન 50% છે. એટલે કે અમેરિકાના બજારમાં વસ્તુની કિંમતોમાં જે વધારો નોંધાયો છે એ વધારામાં સૌથી વધારે યોગદાન આપ્યું છે ત્યાંના કોર્પોરેટ્સના પ્રોફિટ છે, અને કેટલું 50%થી પણ વધારે. અત્યાર સુધી આપણને ખ્યાલ નહોતો. અને જે વર્કર્સના વેજીસને જવાબદાર માનવામાં આવતા હતા કિંમતોમાં વધારા માટે, વાસ્તવમાં તો એ વર્કર્સના વેજીસનું પ્રાઇસ ઇન્ક્રીઝમાં કોન્ટ્રીબ્યુશન છે લેસ દેન 10%, માંડ 8%ની આસપાસ છે. આ 8%ની આસપાસ છે અને પેલું 50% કરતાં વધારે છે. તો મૂળ રીતે ત્યાંની ઇન્ફ્લેશનની પરિસ્થિતિ માટે જવાબદાર કોણ કહેવાય? કોર્પોરેટ હાઉસીસ કહેવાય, ત્યાંના બિઝનેસમેન કહેવાય. એ વધુ નફો કમાવા માંગે છે, એટલા માટે એ લોકો પોતાની ચીજ વસ્તુઓ અને સેવાઓની કિંમતો વધારી રહ્યા છે, નહીં કે ઇનપુટ કોસ્ટ વધવાના કારણે. ફાઇન્ડિંગ્સ તો ત્યાં સુધી કહે છે કે અમુક કિસ્સામાં તો ઇનપુટ કોસ્ટ ઘટી હોય તો પણ ચીજ વસ્તુઓની કિંમતો વધી છે, કારણ કે આ લોકો પ્રોફિટ વધારે કમાવા માંગે છે. એમના પ્રોફિટના લાલચના કારણે ત્યાં આગળ ઇન્ફ્લેશનની પરિસ્થિતિ સર્જાઈ છે. એટલા માટે એને કહેવાય ગ્રીડફ્લેશન. તમે ગયા વર્ષની યુનાઇટેડ કિંગડમની પરિસ્થિતિ જુઓ, જ્યારે ઋષિ સુનાક એ ત્યાંના પ્રધાનમંત્રી બનવાની રેસમાં હતા અને ત્યાં આગળ પણ ઇન્ફ્લેશનની પરિસ્થિતિ ખૂબ ખરાબ હતી. એનર્જીના જે ઇશ્યુઝ હતા એના કારણે ઇન્ફ્લેશનની એ પરિસ્થિતિ હતી એવું માનવામાં આવતું હતું. ત્યાંના પણ હવે ફાઇન્ડિંગ્સ આપણી સામે આવ્યા છે. એ સૂચવે છે કે વેજીસ અને બીજું બધું પછી ત્યાં આગળ ઇન્ફ્લેશનની પરિસ્થિતિ માટે મૂળ રીતે જવાબદાર છે ત્યાંના બિઝનેસમેન, જે વધુને વધુ પ્રોફિટ અર્ન કરવા માંગે છે, વધુ નફો કમાવાની લાલચ છે, એ વધુ કિંમતો રાખી રહ્યા છે. દેટ્સ ધ પોઈન્ટ. તો જે ડેવલપ કન્ટ્રીઝ છે, જે વેસ્ટર્ન ડેવલપ કન્ટ્રીઝ છે, ત્યાંથી આપણને આવા ફાઇન્ડિંગ્સ બહાર મળી રહ્યા છે. હવે સવાલ એ થાય કે શું આ જ પરિસ્થિતિ ભારતના સંદર્ભમાં પણ છે? લગભગ વર્ષેક પહેલાંની વાત છે. મેં આ મુદ્દા ઉપર એ વખતે એક વિડીયો પણ બનાવ્યો તો આપ જોશો કે પરિસ્થિતિ એવી સર્જાઈ હતી કે આપણે આપણા પેટ્રોલ પંપ પર જઈએ આપણા વ્હીકલની અંદર પેટ્રોલ કે ડીઝલ પુરાવવા માટે, અને બને કે આપણે ત્યાંથી ખાલી હાથે પાછા ફરવું પડે. ત્યાં જે માણસ હોય આપણને કહી દે કે પેટ્રોલ નથી કે ડીઝલ નથી ને આપણે પાછા આવવું પડે. એવું કેમ થયું હતું એ મેં બહુ વિગતવાર વિડીયોમાં સમજાવેલું છે, આપ જોશો. તો એ વખતે બનતું એવું કે આપણે ત્યાં જે ઓઇલ ડિસ્ટ્રીબ્યુશન કંપની હોય એ કરતાં એવું કે એ ઇન્ડિયાના માર્કેટમાં પેટ્રોલ ડીઝલનો સપ્લાય કરવા કરતાં પ્રાધાન્ય આપે એ પેટ્રોલ અને ડીઝલને અબ્રોડ મોકલવામાં, એનો એક્સપોર્ટ કરવામાં. કારણ કે જો એને બીજા દેશોમાં મોકલે, એનો એક્સપોર્ટ કરે તો એમનો પ્રોફિટ વધારે હતો, જબરદસ્ત પ્રોફિટ હતો. ભારતના માર્કેટમાં પ્રોફિટ કમ્પેરેટિવલી ઓછો હતો. તો ભારતમાં એની શોર્ટેજ સર્જાવા માંડી, અને ઓબ્વિયસ છે કે જ્યારે કોઈક વસ્તુની શોર્ટેજ સર્જાય તો આપોઆપ એના પ્રાઇસીસ ઉપર જાય, એની કિંમતો વધે. આ પરિસ્થિતિ આપણે ત્યાં પેટ્રોલ અને ડીઝલના સંદર્ભમાં થઈ હતી. અને આ સમયમાં જે કંપનીઝ છે, ઓઇલની કંપનીઝ છે, દે મેડ પ્રોફિટ લાઇક એનીથિંગ. એ ઘણું જ કમાયા. આ તો ખોટું કહેવાય. આમ કરતાં તો ઇન્ડિયાનું જે ડોમેસ્ટિક માર્કેટ છે એ બરબાદ થઈ જાય. તો આને રોકવા માટે એ વખતે આપણી ભારત સરકારે આ જે કંપનીઝ છે એમના ઉપર વિન્ડફોલ ટેક્સ ઇમ્પોઝ કર્યો હતો. વિન્ડફોલ ટેક્સ, એની વાત મેં ત્યાં આગળ કરેલી છે, આપ જોશો. અને આમ કરીને એમના એક રીતે માલ પ્રેક્ટિસ જ કહેવાય, એ કરતાં રોકવામાં આવે હતા. કારણ કે અલ્ટિમેટલી ઇકોનોમી એક બેલેન્સ મેનરમાં આગળ વધવી જોઈએ. તમે માત્ર તમારા પ્રોફિટને ટાર્ગેટ કરીને આગળ વધતા હો તો એનાથી દેશની અર્થવ્યવસ્થાને બહુ મોટું નુકસાન થઈ શકે. તો એમને એ રીતે રોકવા માટે એ વખતે વિન્ડફોલ ટેક્સ ઇમ્પોઝ કરવામાં આવ્યો હતો. ગ્રેજ્યુઅલી પછી એને પાછો ખેંચી લેવામાં આવ્યો. ધ પોઈન્ટ ઇન મેકિંગ ઇઝ આ પણ એક પ્રકારે ગ્રીડફ્લેશન જ કહેવાશે, બરાબર. અને ખાસ તો કોવિડ પેન્ડેમિકનું જે લોકડાઉન થયું, એ લોકડાઉન પછી જ્યારે અનલોક થયું, એટલે જે એક રીતે તો ગણીએ કે મહિનાઓ સુધી જે લોકો કમાણી નહોતા કરી શક્યા એમને હવે કમાણી કરવાની તક મળી. તો કદાચ એવું પણ હોય કે એ મહિનાઓ દરમિયાન એ નહોતા કમાઈ શકે, એનું હવે વસૂલી લઈએ, બરાબર ને. તો એના માટે શું કરો તો કે પ્રોફિટનું માર્જિન વધારે રાખો. તો કોઈ પણ સમયે ચીજ વસ્તુઓ કે સેવાઓની કિંમતો નક્કી થતી હોય એની પાછળ ઘણી બધી વસ્તુઓ જવાબદાર હોય, એની સામે કોઈ ના નથી. પણ ભારતના સંદર્ભમાં પણ હવે ફાઇન્ડિંગ્સ ધીરે ધીરે આપણી સામે એવા આવી રહ્યા છે કે જે સૂચવે છે કે કોર્પોરેટ હાઉસીસ પ્રોફિટ વધુ કમાવા માંગે છે, એના કારણે આપણા ઇન્ડિયાના માર્કેટમાં આ સિચ્યુએશન સર્જાઈ રહી છે. આમાંથી બહાર આવવા પાછળ શું સ્ટ્રેટેજી હોઈ શકે, એના માટે સરકાર શું કરી શકે, એ પછીની વાત. પહેલાં મને એ જ ન ખબર હોય કે ગ્રીડફ્લેશન શું છે, તો પછી હું એના સમાધાન માટેના રસ્તાઓને કેવી રીતે શોધું. એ રસ્તાઓ પણ છે અને એની બહુ વ્યાપક રીતે ચર્ચા થતી હોય છે આપણા ન્યૂઝપેપર્સની અંદર. તમે ઇન્ડિયન એક્સપ્રેસ વાંચો, ધ હિન્દુ વાંચો કે એમના જેવા બીજા સારા અખબારો વાંચો, સારા અખબાર, એને એડિટોરિયલ્સની અંદર છાશવારેની વાતો થતી રહેતી હોય છે, તો આપ એને વાંચો. પણ એ વાંચતા પહેલાં
આપણને આ ટર્મ વિશે ખબર હોવી જોઈએ, જેને અત્યારે આપણે ડિફાઇન કરવાની કોશિશ કરી. આશા રાખું કે આપને આ સમજાયું હશે અને હજુ આવનારા વિડીયોઝમાં આવી ટર્મ્સને આપણે ડિસ્કસ કરતા રહીશું. પ્રયત્ન આપણો એટલો છે કે સિવિલ સર્વિસીસની આપણે તૈયારી કરતા હોઈએ, અને હવે તો હું કહીશ કે વર્ગ 3 માટે પણ આ કક્ષાએ તૈયારી થવી જોઈએ. તો એ તૈયારીમાં આપણી કોઈ કચાશ ન રહી જાય, કોઈ સબ્જેક્ટને માત્ર એટલા માટે ન છોડી દઈએ કે એ આપણને પહેલાં અઘરો લાગતો હતો. હું માનું છું કે જો તમે આ રીતે ભણતા જાઓ તો તમને સમજાશે કે જેમ ઇન્ડિયન પોલિટી છે, હિસ્ટ્રી છે, જિયોગ્રાફી છે, એ જ રીતે ઇન્ડિયન ઇકોનોમી પણ ઘણું જ ઇન્ટરેસ્ટિંગ છે. એને ઇન્ટરેસ્ટિંગ મેનરમાં આપણને કોઈને બતાવ્યું નહોતું આપણા પુસ્તકોએ બતાવ્યું, નહોતું આપણા શિક્ષકોએ બતાવ્યું, કે ન આપણને એ પ્રકારનું કોઈ માર્ગદર્શન મળ્યું હતું. પણ જો એક વખત સાચું માર્ગદર્શન આપણે મેળવતા થઈ જઈએ તો મારું ચોક્કસથી માનવું છે કે ઇટ ઇઝ વન ઓફ ધી મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ્સ. આઈ સ્ટીલ રિમેમ્બર માય ટીચર, બરાબર, વાજીરામન રવિમાં જ્યારે હું હતો દિલ્હી, તો અમારા જે સર હતા ઇન્ડિયન ઇકોનોમીના, હી યુઝ ટુ ટીચ વેરી લ્યુસિડલી. બહુ સરળતાથી કોન્સેપ્ટ્સને અમને સમજાવી દેતા. જીએસટીના કોન્સેપ્ટને હું ત્યારે એમની પાસે, હું વાત કરું 2010ની, ત્યારે એમની પાસે જીએસટીનો જે કોન્સેપ્ટ ભણ્યો હતો એના આધારે આજની તારીખે પણ ભણાવું છું. ધ પોઈન્ટ ઇન મેકિંગ ઇઝ યુ નીડ પ્રોપર ગાઈડન્સ, ગુડ ગાઈડન્સ, અને જો એક વખત મળી જાય છે તો પછી વિષયો આસાન થતા જાય છે. આશા રાખું કે હું આ રીતે તમને આસાન ભાષામાં સમજાવી શકતો હોઈશ. આ રીતે જોડાયેલા રહેજો અને આવી વાતો જે આપણે વિડીયો થકી તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ એ બીજા મિત્રોને પણ મદદરૂપ થાય એવો પ્રયત્ન કરતા રહેજો. આ વિડીયોને શેર કરતા રહેજો, વધુને વધુ લોકોને આવી વાતોની જાણ કરતા રહેજો. ઓનલાઈન પ્લેટફોર્મ પર આપણે ઘણું કામ કરવાનું છે, આપનો સાથ જરૂરી છે. આવનારા વિડીયોમાં આવી જ કોઈક સરસ મજાની વાત સાથે પાછા મળીશું. આભાર, નમસ્તે.